આપણે શ્રાવણ મહિનાના ઉપવાસ માટે ખાસ આજે ફરાળી ભાખરી અને ફરાળી દૂધીનું શાક તૈયાર કરીશું. તો જય શ્રી કૃષ્ણ, હું છું વૈશાલી સોની. વૈશુસ કિચનમાં તમારું સ્વાગત છે. આજે આપણે બનાવીશું ફરાળી ભાખરી અને દૂધીનું શાક. દૂધીનું શાક બનાવવા માટે મેં કટકો દૂધી લઈ એને છોલીને ધોઈ અને કટ કરી રાખી છે. હવે આપણે એને વઘાર કરી લઈશું. વઘાર માટે મેં એક કુકરમાં 1 ટેબલ સ્પૂન તેલ ગરમ થવા રાખ્યું છે. આપણે એમાં અડધી ચમચી જીરું એડ કરીશું. આપણે દૂધીનું શાક ફરાળી છે, ફરાળમાં ખાઈ શકીએ છીએ. દૂધી એટલે ફરાળી બનાવશું. પછી એમાં આપણે મીઠા લીમડાના પાન એડ કરીશું. એક લીલા મરચાના 2 કટકા લીધા છે એ એડ કરીશું. અને દૂધી એડ કરી દઈશું. દૂધીને આપણે સુધારીને પડી ના રખાય, નહીં તો એ કાળી થઈ જાય. એટલે એનું શાક જ્યારે બનાવવું હોય ત્યારે તરત જ સુધારી અને બનાવી લેવું. હવે આપણે અડધી ચમચી હળદર એડ કરીશું. હળદર તમે વ્રતમાં ના ખાતા હો તો સ્કીપ કરી શકો છો. 1 ચમચી લાલ મરચું પાવડર, 1 ચમચી ધાણા જીરું પાવડર, અડધી ચમચી મીઠું અને અડધી ચમચી ખાંડ. એ તમારે ખાતા હોય તો નાખવાની, ના ખાતા હોય તો નહીં નાખો. આ બધું નાખી અને આપણે સરસ એને મિક્સ કરી લઈશું. દૂધીમાં પાણીનો ભાગ ઘણો હોય છે એટલે પાણી છોડે જ, પણ આપણે આ ચમચો છે એ ભરી અને આમાં એડ કરીશું દૂધીમાં પાણી. અને હવે આપણે એને રાખી અને 2 વિસલ લગાવી દઈશું. 2 વિસલ થઈ ગઈ છે અને આપણે હવે શાક ચેક કરી લઈશું. તમે જોઈ શકો છો આપણું શાક સરસ રેડી થઈ ગયું છે. ફરાળી ભાખરી બનાવવા માટે આપણે 1 વાટકી રાજગરાનો લોટ લીધો છે. એ આપણે એક વાસણમાં લઈ લઈશું. 1 ચમચી તલ એડ કરીશું. અડધી ચમચી ધાણા જીરું પાવડર એડ કરીશું. 1 ચમચી લાલ મરચું પાવડર એડ કરીશું. 1 ચમચી આદુ મરચાં વાટેલા છે એડ કરીશું. લીલા ધાણા એડ કરીશું. અડધી ચમચી મીઠું એડ કરીશું. બટાકા છે જે મેં બાફીને રાખ્યા હતા એને આપણે ખમણી લઈશું. બાફેલા બટાકા આપણે બાફી અને ઠંડા થવા દેવાના છે એકદમ, કે જેમાં પાણીનો ભાગ ન રહે. આપણે આનો સારી રીતે લોટ બાંધી લેશું બધું મિક્સ કરીને. બન્યું છે સરસ રીતે. હવે આપણે એમાં 1 ચમચી તેલ એડ કરીશું અને લોટ બાંધી લઈશું. આ લોટ બાંધવા માટે આપણે પાણીની જરૂર રહેશે નહીં. પાણી વગર જ સરસ લોટ તૈયાર થઈ જશે. આપણે આમાં જરાય પાણીનો ઉપયોગ કર્યો નથી તો પણ આપણો લોટ સરસ રીતે બંધાઈ ગયો છે. તમે જોઈ શકો છો બટાકાને લીધે આપણો લોટ એકદમ સરસ ભેગો થઈ ગયો છે. આપણો લોટ સરસ તૈયાર થઈ ગયો છે. આપણે એમાં હવે સહેજ તેલ નાખી અને
એને કેટવી લેશું. આમાં તમે તેલની જગ્યાએ ઘી વાપરવું હોય તો પણ વાપરી શકો છો. મેં સિંગ તેલનો ઉપયોગ કર્યો છે. હવે આપણે આ લોટમાંથી એક લોહો લેશું. ગોળ કરી લઈશું અને ભાખરી વણી લઈશું. આપણે પાટલા ઉપર થોડું ઘી લગાવી દઈશું અને વેલણ પર થોડું લગાવી દઈશું. વેલણમાં ભાખરી તૈયાર થઈ ગઈ છે. મેં પહેલેથી તવી ગરમ કરવા રાખી દીધી હતી. આપણે એના ઉપર ભાખરી લઈ લઈશું. તો આવી રીતે એને લઈ અને તવી ઉપર રાખી દઈશું. આપણે એને ધીમા તાપ પર એક બાજુથી શેકી લીધી છે. હવે આપણે એને ફેરવી લઈશું. બીજી બાજુમાં આપણે એને મીડિયમ તાપે શેકી લઈશું. હવે આપણે એના ઉપર થોડું ઘી લગાવી દઈશું. આપણે બીજી બાજુ ફેરવી અને એના ઉપર પણ ઘી લગાવી દઈએ. આપણે આ બાજુ પણ ઘી લગાવી દીધું છે અને બે બાજુ સારી રીતે શેકી લઈએ. અને આપણે બંને સાઈડથી પલટાવીને આવી રીતે શેકી લઈશું. રાજગરાના લોટમાં બાઇન્ડિંગ હોતું નથી, એટલે આમાં આપણે બટેકું મિક્સ કર્યું એટલે સરસ રીતે આપણી ભાખરી તૈયાર થઈ ગઈ છે. તમે જોઈ શકો છો બે સાઈડથી. હવે આપણે બીજી ભાખરી પણ આવી રીતે તૈયાર કરી લઈશું. આપણું ફરાળી શાક, દૂધીનું અને રાજગરાના લોટની ભાખરી તૈયાર થઈ ગઈ છે. આવી નવી રેસીપી જોવા માટે તમે વૈસુસ કિચનને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.